હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન। આજે આપણે બનાવવાના છીએ શાહી મેવા। તેના માટે આપણે લઈ લીધું છે કોપરાની છીણ, મિલ્ક પાવડર, દળેલી સાકર, ડ્રાયફ્રૂટમાં બદામ, કાજુ, પિસ્તા, સ્વાદ માટે ઇલાયચી, પલાળેલું કેસર અને દૂધ। અહીંયા એક બાઉલ લઈ લીધું છે, તેમાં આપણે એડ કરીશું કોપરાની છીણ। મેં અહીંયા 1 વાટકી કોપરાની છીણ લીધી છે, પોણી વાટકી મિલ્ક પાવડર લીધો છે, જે આપણે કોપરાની છીણમાં એડ કરી દઈશું। અડધાથી ઓછી મેં અહીંયા દળેલી સાકર લીધી છે, તમે અહીંયા દળેલી ખાંડ પણ લઈ શકો છો। હવે આપણે આ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે। મિક્સ થયા બાદ તેને દૂધથી લોટ બાંધી અને તેનો સરસ માવો તૈયાર કરીશું। અહીંયા દૂધ આપણી જરૂર મુજબ લેવાનું છે। આપણો સરસ માવો તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેનું સ્ટફિંગ બનાવીશું। તો તેના માટે મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે, તેમાં આપણે બધા ડ્રાયફ્રૂટ એડ કરીશું। મેં અહીંયા આખી એલચી લીધી છે, તમે અહીંયા એલચીનો પાવડર પણ લઈ શકો છો। હવે તેને દરદરું પીસી લેવાનું છે। તમે જુઓ છો કે સરસ પીસાઈ ગયો છે। હવે તેને એક બાઉલમાં એડ કરી દઈશું। અહીંયા મેં આશરે 2 ચમચી પાણીમાં કેસર પલાળેલું હતું તે આપણે આમાં એડ કરી દીધું છે। તેને બરાબર મસળી અને તેનો માવો બનાવી દેવાનો છે। આપણે જોઈ શકીએ છીએ કે કેસરવાળું પાણી એડ કરવાથી તેનો કલર ચેન્જ થઈ ગયો છે। કોપરાની છીણમાંથી બનાવેલ માવામાંથી થોડો માવો આપણે સ્ટફિંગમાં એડ કરી દઈશું। આપણે જોઈ શકીએ છીએ કે સરસ સ્ટફિંગ રેડી થઈ ગયું છે। આપણે અહીંયા સ્ટફિંગના નાના નાના બોલ બનાવી લેવાના છે।
આવી જ રીતે આપણા બધા બોલ બની ગયા છે. હવે આપણે કોપરાની છીણમાંથી તૈયાર કરેલ માવામાંથી બોલ બનાવી લઈશું. આ બોલ સાઈઝમાં થોડા મોટા રાખવાના છે. અહીંયા આપણા આ બોલ પણ બધા રેડી થઈ ગયા છે. હવે આપણે એક મોટા બોલને હાથેથી પ્રેસ કરી અને તેની પૂરી બનાવીશું અને તેમાં સ્ટફિંગ મૂકી અને તેને કવર કરી દઈશું. આપણે જોઈ શકીએ છીએ કે ફરી તેનો સરસ બોલ બની ગયો છે. તેમાં કોપરાની છીણ લગાવી દઈશું. તેવી જ રીતે આપણે બધા બોલને સ્ટફિંગ મૂકી અને તૈયાર કરી દેવાના છે. તમે જોઈ શકો છો કે આપણા બધા બોલ્સ રેડી થઈ ગયા છે. આ છે આપણા શાહી મેવા. આપણે તેને વચ્ચેથી કટ કરીશું. તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તેનો ટેસ્ટ પણ એટલો સરસ છે અને ખૂબ જ હેલ્ધી છે. તેમાં આપણે ગેસનો ઉપયોગ નથી કર્યો, ચાસણી પણ નથી લીધી, તો ખૂબ જ હેલ્ધી ડીશ છે. તો બધા એકવાર જરૂર ટ્રાય કરજો. મારી ડીશ ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.